ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીઓની મજાની લાઈફ. તમે લોકો વિચારતા હશો અત્યારમાં કઈ જગ્યાએથી બ્લોગ ચાલુ કર્યો છે. તો આપણે આવી ગયા છીએ આ ટીવીએસના કીબોર્ડ રિપ્લેસમેન્ટ કરાવવા માટે, કારણ કે પાછું કીબોર્ડ ખરાબ થઈ ગયું છે અને હમણાં થોડાક ટાઈમ લગભગ 10 દિવસ પહેલાં જ રિપ્લેસ કરાવ્યું હતું. પાછું ખરાબ થઈ ગયું છે, પાછું આપણે રિપ્લેસ કરાવવા માટે આવી ગયા છીએ. સર્વિસ સેન્ટર ખુલી ગયું છે. આ છે ટીવીએસનું સર્વિસ સેન્ટર. ફાઇનલી મિત્રો આપણું કીબોર્ડ રિપેર થઈ ગયું, સોરી રિપ્લેસ થઈ ગયું છે, એટલે વાંધો નથી આવ્યો કાંઈ. બાકી તમારે જો કોઈને ટીવીએસનું કીબોર્ડ હોય તો એનું રિપ્લેસમેન્ટ સેન્ટર હરે કૃષ્ણ રેસ્ટોરન્ટની ઉપર, જે આપણે ગીતાંજલિ ટોકીઝ પહેલાં હતી, જે રાજેશ પોઈન્ટમાં આવેલું છે, પહેલા માળે છે, હરે કૃષ્ણ રેસ્ટોરન્ટની એક્ઝેક્ટ ઉપર છે. તો જે કોઈને આ ટીવીએસનું કીબોર્ડ રિપેર કરાવવાનું હોય, સોરી રિપ્લેસ કરાવવાનું હોય તો રિપેરિંગ નથી કરતા, ત્યાં ખાલી રિપ્લેસ કરી આપે છે, વોરંટી હોય તો. ચાલો હવે જઈએ છીએ એક મિત્રને મળવા માટે. જોડાઈ રહેજો અમારી સાથે. હા, આપણે આવી ગયા છીએ IFM-માં ભાઈ. ઘણા વર્ષો પછી ભાઈ આપણે આ ભાઈને મળ્યા છીએ. બહુ મોટા માણસ થઈ ગયા છે, દેખાતા જ નથી ભાઈ. હાવ અમે તો લગભગ અઠવાડિયે અહીંયા કદાચ હોય જ છીએ. હા, એ વાત બરાબર છે. ભાઈ ને ચાલો ઘડી બેઠક કરી લઈએ ભાઈ. નહીં ભાઈ, બેહો ને. ચાલો ભાઈ, બપોરના વાગ્યા છે 1:30. જમવા માટે આવી ગયા છીએ ઘરે. જમીન પાછા થોડુંક કામ છે તો પાછું નીકળવાનું છે. જમવામાં તો સફેદ કઢી બનાવી છે, દાળ નો બનાવી, વઘારેલા ભાત અને કઢી, કેરીની કટકી. શાક નથી કાંઈ એમ ને? કઢી, ભાત ને રોટલી. હા, નહીં હાલો, મેં કીધું દાળ ભાત આવી છે, કીધું કંઈ નહીં, સારું હાલો જમી લઈએ. આપણે ભાઈ આવ્યા હતા બપોરે 1:30 વાગે RRTM માર્કેટમાં એક મિત્રને મળવા માટે. થોડુંક ટેક્સટાઇલ માર્કેટ બાબતે થોડીક જાણકારી લેવા માટે આવ્યા હતા. મિત્રએ જોરદાર જાણકારી આપી છે ને હવે જઈ રહ્યા છીએ ઘરે. ચાલો ભાઈ, જીયાનભાઈના હાથમાં એક રમકડું આવી ગયું છે. રેતી ન આવે, રેતી એક બાજુથી આમ જાય ને એક બાજુથી આમ જાય, એને બદલે આ કાંઈક કેમિકલવાળું છે, એમાંથી છે બાકી જોરદાર. ચાલો તમને બતાવું કઈ રીતનું છે. છે ને બાકી એક નંબર વસ્તુ. ઉપરથી પાણીના પેલા ટપકા પડ્યા કરે છે અને નીચે એકદમ ફીણા જેવું થાય, જો બબલ્સ જેવું થાય છે. નવું અને ટાઈમ, રેતી ટાઈમ એવું કંઈક કહેવાય. અને શું કહેવાય તો મને નથી ખબર, પણ આવું રેતીનું આવતું એ ખબર છે. આ કંઈક નવીન પ્રકારનું છે ભાઈ. આ મારા ભાણિયાભાઈની ઘરે આવ્યા હતા, ત્યાં જોવા મળ્યું છે આવું. ચાલો તો આજે અમે આવી ગયા છીએ મારા બેનની ઘરે. ત્યાં જમવાનું છે. હંસભાઈ તો એકલા પીઝા ખાવા બેસી ગયા છે. હામું નથી હોતા મામાની તો. નાખો દિયા ઓરેગાનો. નાખું હંસભાઈને જો મોઢામાં ઢોળાઈ જાય છે. આમ તો ભૂખ વધારે લાગી ગઈ છે હંસ. ચાલો ભાઈ, આજે મકાઈના પીઝા છે આજે તો. આ નાખું જીયાન લાલ. તમે લઈ ગયો, હાલો જમી લઈએ હવે. ભાઈ બધાએ જમી લીધું છે અને સરોજ અને મનીષા બે વાહે રહ્યા છે જમવામાં. બાકી એ જેનો હોય નક્કી કરીને તમે મંડો ખાવા, ઠરી જાય. પછી એક નંબર ભાઈ પીઝા બનાવ્યા હતા મકાઈને.
મજા આવી ગઈ ભાઈ જમવાની મકાઈના પીઝાની તો. જો આ મનીષા અને સરોજભાઈ હવે એક પીઝો વધ્યો છે એ પૂરો કરી નાખે તો સારું. આપણે કઈ બનાવ્યું ત્યાં જો ને કઈ પીઝા બનાવી ત્યારે દર વખતે પીઝા બનાવી અમારે દેવાની હોય ત્યાં નીચે રહેતા હમણાં ખૂબ સારું નીચે રહેતા જ અમારે સીધી બારી પડે બધે અમે નીચે રહેતા જ કોઈ દી અમારે કઈ કેવું હોય ને તો ઘટે હોય તો અમારે બંધ કરવું પડે બાર બંધ કરીને તમારે પટેલ જેવા કપડા મારા હોય કે હું બનાવ્યું છે કે કઈ બનાવ્યું છે તો જ બંધ કરતા હોય. અમારા ઘરે હતા તે અમારે એમ જ હતું નીચે જો ભાઈ ની આમ આગળ રહેતા મારા બેન ની પણ ધમલો હજી એમ કે નહીં કે મારા બાપાએ મને કોઈ દી ભેલ નથી ખરાવી કે તારા બાપા મને જાય સોપાટી જાય ને ત્યારે કે ખવડાવે કે તમારી કે તેવડ નથી ને તો કે ખવડાવતા કે તારા બાપા કે જીવવાનું કામ છે બરોબર ને. તો હજી ઓલી શોભાબેન તેમ કે તારા મમ્મીને બોલાવ્યો ઢોકળા ખાવા કે કોઈ એવા ઢોકળા નથી ખાધા અને ઓલી ઢોકળા ને ઓલી નહીં ના ભેગી થાય ને ત્યારે હે એ ક્યાં રહી હવે આ મોટા વરસ આવી ગયા એ તે એ પછી ઓલું ઘૂઘરી કે તાર મમ્મી જેવી ઘૂઘરી જ નથી આવતી ક્યાંથી. તો ભાઈ આપણે સરોજની ઘરે આજે જમવાનું હતું ત્યાંથી આપણે જમીને આવી ગયા છીએ ઘરે અને ભાઈ અહીંયા પીઝા બનાવ્યા હતા જોરદાર દેશી પીઝા હો ભાઈ આપણે મકાઈ નાખેલા અને માથે સેવ ઉભરાવેલી મજા જ આવી ગઈ ત્યાં. ઓલા ઇટાલિયન પીઝા કરતાં આપણે આવા પીઝા બહુ મજા આવે ઉલ્લી ખાધા છે આજે તો ભાઈ વધારે પડતા ખવાઈ ગયા થોડા કારણ કે મજા આવી ગઈ. આપણે હમણાં ઓલા પીઝા બે પીઝા હમણાં હેરો ટેસ્ટ મરાઈ ગયા. હમણાં બહાર ગયા હતા એટલે ઓલા થોડા ઇટાલિયન પીઝા ખાધા હતા એ ઠીક લાગે મોળા એવા લાગે એમાં કાંઈ ટેસ્ટ ન આવે. બાકી આ મકાઈના પીઝાને જોરદાર મજા આવી ગઈ આજે તો ભાઈ. અને જીયાનભાઈ ત્યાં વધારે ખવાઈ ગયા છે ગાજીયાન થોડુંક ઓહવાય છે એટલે ચાલો. બાકી તમને આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. અને કમેન્ટ જરૂરથી કરો મિત્રો, મજા આવે કમેન્ટ કરો તમે એટલે અમને મજા આવે બ્લોગ બનાવવાની. બાકી તમને અમારો કાલનો બ્લોગ એક નંબર અને જોરદાર આવવાનો છે. જો તમને આ વિડીયોને તમારા મિત્રમંડળ સાથે શેર કરશો તો તમને આવતીકાલનો વિડીયો પણ તમારા મિત્રમંડળ સાથે જોઈ શકશે અને મજા આવશે એવો વિડીયો આવવાનો છે. કાલે આપણે બહાર જવાના છીએ તો એ જાણવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્ર સાથે જરૂરથી શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.